ગરમીનો એક તરફ પ્રકોપ અને આ ગરમીના પ્રકોપ વચ્ચે કેન્દ્ર સરકારના એક નવા નિયમને સાંભળી લોકોનો પરસેવો છૂટી જશે. હવે કાળઝાળ ગરમી વચ્ચે પણ એર કન્ડિશનરનો ઉપયોગ મર્યાદિત થઈ જશે. જી હા, કેન્દ્ર સરકાર એર કન્ડિશનરના ઉપયોગને લઈ નવો નિયમ બનાવવા જઈ રહી છે, જેમાં એસીને 20 ડિગ્રીથી નીચે અથવા તો 28 ડિગ્રીથી ઉપર સેટ કરી શકાશે નહીં. સરળ ભાષામાં કહીએ તો તમે તમારા રૂમને 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે ઠંડુ કરી શકશો નહીં અથવા તો 28 ડિગ્રી સેલ્સિયસથી ઉપર ગરમ કરી શકશો નહીં. કેન્દ્ર સરકારના મંત્રી મનોહરલાલ ખટ્ટરે એસીના નિયમોને લઈ આ માહિતી આપી છે. આ નવો નિયમ રહેણાંક, વાણિજ્યિક સંસ્થાઓ અને વાહનોમાં લગાવવામાં આવેલા એસીને લાગુ પડશે. टेम्परेचर स्टैंडर्डाइजेशन ये भी एक नया प्रयोग, नया एक प्रावधान ये किया जा रहा है. इसको बहुत जल्दी लागू करने जा रहे हैं. अब एसी का जो टेम्परेचर स्टैंडर्डाइजेशन है 20 डिग्री से 28 डिग्री रहेगा. यानी 20 डिग्री से नीचे हम उसकी कूलिंग नहीं कर सकेंगे और 28 डिग्री से ऊपर वार्मिंग नहीं कर सकेंगे. इस प्रकार का एक पहली बार इस प्रयोग को किया जा रहा है. बहुत से देश ऐसे हैं, अभी बहुत से जो लोग बताते हैं कि जापान में ये 26-27 डिग्री के आसपास स्टैंडर्डाइज किया हुआ है और इटली बता रहे थे 23 डिग्री इटली में किया हुआ है. जिन देशों को हम बहुत ज्यादा अपने से आगे मानते हैं, फॉरवर्ड मानते हैं और पता नहीं है वहाँ लोग बहुत कुछ आगे करते हैं, वहाँ इस प्रकार के स्टैंडर्ड है और हमने अभी डरते डरते उसको 20 डिग्री किया है. इसका एक अनुभव आने के बाद इसको आगे भी विचार किया जाएगा और मुझे लगता नहीं कि 20 डिग्री से नीचे कोई करके सोता होगा. તો હવે એસીને લઈને નવા નિયમો શું છે એ પણ જાણી લઈએ. એસીનું ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નહીં રાખી શકાય. સાથે એસીનું ટેમ્પરેચર 28 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પણ તમે નહીં રાખી શકો. સાથે જ મહત્વપૂર્ણ બાબત એ છે કે રહેણાંક, વાણિજ્યિક અને વાહનોના એસી માટે આ જે નિયમ છે એ નિયમ અમલી બનાવવામાં આવશે. આડેધડ વધુ પડતા વીજળીના વપરાશ ઉપર તેનાથી કંટ્રોલ લાગશે તેવું માની રહી છે સરકાર અને પર્યાવરણીય સંતુલન જાળવવાના ઉદ્દેશ્યને મદદ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. સાથે જ મહત્વપૂર્ણ બાબત એ છે કે ક્લાઇમેટ ચેન્જની અસરને નોંધપાત્ર રીતે ઘટાડી શકાશે અને કાર્બન ઉત્સર્જનમાં 200 મિલિયન ટનનો ઘટાડો શક્ય બનશે જો આ નિયમ અમલી બને છે તો આ ગવર્નમેન્ટ માની રહી છે. અને માનવ સ્વાસ્થ્ય માટે 18 થી 21 ડિગ્રી તાપમાન તે અકુદરતી છે. સાથે ઘણા બધા એવા નિયમો જેમ કે જાપાન એસીને 26 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખી શકાતું નથી. જાપાનમાં આ નિયમ એ અનુસરવો પડે છે. ઇટલીની વાત કરી દઈએ. ઇટાલીમાં એસીને 23 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખી શકાતું નથી. આ નિયમ ત્યાં ફોલો કરવો પડે છે. ઓસ્ટ્રેલિયા એસીના ટેમ્પરેચરને 23 થી 25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે જ રાખી શકાય છે. તો હવે ભારતમાં પણ આ નિયમ આવી શકે છે. ચાઇનાની વાત કરી લઈએ. ચીન એસીમાં ટેમ્પરેચરને 26 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખી શકાતું નથી. દક્ષિણ કોરિયા એસીમાં ટેમ્પરેચરને 26 ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખી શકાતું નથી.